મારું નામ બોરીશંકર જિગ્નેશ વેણીભાઈ, ગામ રાયડી, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. મેં હમણાં 9 તારીખે એફઆઈઆર લખાવી છે ખાંભા. પહેલાં ઓનલાઈનમાં 29 મેં કોલ કર્યો હતો સાયબર ક્રાઇમમાં. 1 વર્ષ દિવસ પહેલાં હું મુંબઈ ગયો હતો. મારા ભાઈની તબિયત થોડીક લૂઝ હતી એના માટે. તો ત્યાંથી હું બે દિવસ એને હોસ્પિટલાઇઝ દૂર કર્યો, એટલે હું ફરવા આવી ગયો પછી 2 દિવસ. તો ત્યાં એક અમીર નામનો એક શખ્સ મને મળ્યો, ત્યાં કાશી મીરા રોડ કહેવાય, ત્યાં ગુજરાતી બહુ ફરવા આવતા હોય. તો ત્યાં પહેલાં તો મને એને ચાની ઓફર મારી કે મને ચા પીવો, કેમ કે હું કોલમાં વાત કરતો તો એને ખબર પડી કે આ ગુજરાતી છે. તો મેં કોલમાં એને જોડે પહેલાં તો વાત કરી, કોલમાં હું વાત કરતો તો એને મને ચાનો ઓફર આપી, એટલે મેં ચા પીધી એની સાથે. ચા પીતા પીતા એકબીજાના નંબર અદલી બદલી કરી કે ભાઈ તમારો નંબર આપો, ક્યારેક મુંબઈ આવતો હોય મને કહેજો, હું મુંબઈનો લોકલ છું, આવું છું. ગુજરાતીમાં જ વાત કરતો હતો પણ હતો હિન્દી. પછી હું ત્યાંથી 1-2 દિવસ પછી નીકળી ગયો, એટલે બસમાં હું હતો ને બસમાં એનો કોલ આવ્યો. મને કે તમે શું કરો ને શું કામ ધંધો ને એવી રીતના પહેલાં તો મને ઓફર માર્યો મળ્યો. એટલે મેં કીધું છે એવી રીતની બધી વાત કરી. મને એમ લાગ્યું બહુ ગુડ માણસ છે. તો મને કે તમે ધંધો શું કરો? મેં કહ્યું હું ઓટો સ્પાર્ટનો કરું છું રાજકોટ. એ કે ઠેર. તો એ કે તમારે ધંધો વધારવો છે? એટલે મેં કઈ રીતનો ધંધો વધારવો? એટલે મને કે મારી પાસે કે ટાટા કેપિટલ નામની એક એપ્લિકેશન છે, એમાં લોન તમને 10 લાખની કરી દઉં. એમાં તમને 6 લાખની સબસિડી 4 લાખની સબસિડી મળે, તમારે 6 લાખ જ ભરવાના રહે. એટલે હું થોડોક લલસાણ, મેં કહું 10 લાખ મળતા હોય ને ધંધામાં જો મારે રોકાણ થતું હોય ને 6 લાખ ભરવા પડતા હોય તો કરું. તમે સારું હાલો, તો એમાં શું કરવાનું? મને ખાલી ઓનલી ફોર તમારે 13,000 રૂપિયા ફાઇલ ચાર્જ લાગશે. મેં સારું. પહેલાં મેં 2,000 રૂપિયા નીકળ્યા, સ્કેનર મોકલ્યો 2,000 રૂપિયા નીકળ્યા, કેમ કે પહેલાં સ્કેનરમાં 2,000 હજાર, પછી 5 નીકળ્યા, પછી 7 નીકળ્યા, પછી 1,000 નીકળ્યા. એવી રીતના મેં 13,000 નીકળ્યા. 13,000 નીકળ્યા પછી મને અવારનવાર લાઈન ભરે કે હું સાહેબારે વાત કરું છું, ઓલું કરું છું, પાછો એમ કે મને 13,000નો ખર્ચો થાય. એ લાંબી પિક્ચર હાલ્યા કરી. એવી રીતના મારી પાસે પહેલાં સ્ટાર્ટિંગમાં 70,000નો ઠગ કર્યો. પછી મને થઈ ગયું, મને હવે આ વ્યક્તિ મને લોન નહીં કરી દે ને, આ મારો ઠગ કરવા જેવો છે. પછી મેં એને કોલ કર્યો, ભાઈ તારું જે હોય મને તમને મારા પૈસા રિફંડ કરજો, મારે લોન બાઉન કાંઈ કરવું નથી. તો મને કે એક કામ કરો, તમને નવું એકાઉન્ટ ખોલી દો, કેમ કે આમાં ઇન્કવાયરી 11 બોલે છે, આવું બોલે છે, તેવું બોલે છે, એટલે તમારી કે લોનમાં થોડુંક ઇસ્યુ આવે છે. મેં સારું એકાઉન્ટ બીજું ખોલી દો, એટલે એ ક્યાંયથી તમને મુંબઈ જઈને ખોલી દો, તમારે મુંબઈ ગાયગા લોન બેસી જાય. સારું. મેં એનો ખર્ચો કેટલો થાય કે 60,000નો થાય, તમારે 30-30ના 2 હપ્તા નાખવા પડે. સારું. મેં જો થઈ જતું, કેમ કે 70માં તો હું આવી ગયો, તો મેં 60 પાસે આવી જતા હોય પૈસા, તો 70 મેં કહ્યું ભલે 60 દેવા પડે. એ રીતના 2 વાર મેં 30 દીધા, એટલે 60,000 એ રીતના લઈ ગયો. પછી મને કહે મુંબઈમાં નથી કરતો, તમે લોકલ તમે ગુજરાતી કહેવાય, એટલે તમારે અમદાવાદ ખોલાવવું પડશે. ત્યાં કે તમે ગૃહ ઉદ્યોગ તમારા ઘરે બતાવજો ને, એ કે હું ત્યાં મારા સીએ છે અમદાવાદ, ત્યાં ઓળખાણ છે, એની જોડે વાત કરી લઉં. તમને વિશ્વાસ ન આવતો તો મારે વાઈફનું સ્કેનર મોકલું, તમે જોઈ લો. મારી વાઈફનું આગળ નામ આવતું છે, પાછળ મારું નામ આવતું છે, કે પાછળ મારું સરનેમ આવતું છે. તો એ છતાં વિશ્વાસ ન આવતો હું તમને આધાર કાર્ડ પણ મોકલું. એવું બધા મને પ્રૂફ મોકલા, એટલે મને એના ઉપર ટ્રસ્ટ આવી ગયો. ના હવે આ બંધો 100% સાચો હોય. એટલે પાછા મને 60,000 કીધે કે તમારે અમદાવાદમાં 60,000નો પાછો ખર્ચો થાય. સારું. પાછા 60,000 ને એવી રીતે 3 થી 4 મહિના મારી ઉપર પિક્ચર રાખી. પછી હું કંટાળી ગયો. મેં કીધું ભાઈ તમે ગમે કરો, મને પૈસા રિફંડ કરજો. એટલે એને છેલ્લે 22 જુલાઈ 2025 ત્યારે મને ઓનલી ફોર 10,000 એને રિફંડ કર્યા. 10,000 રિફંડ કર્યા, એટલે 1,90,000 જેવા મેં નાખ્યા હતા. એમાં 10,000 જ મને રિફંડ કર્યા. પછી અવારનવાર હજી હાલમાં પણ જવાબ આપે, હું કાલ આપી દઉં, પ્રમદીસ આપી દઉં, આજ આપી દઉં, મારું કામ ચાલુ છે. પછી હું કંટાળી ગયો, મેં 29-30 ઉપર કોલ કર્યો ને કેસ કર્યો. પછી ખાંભા તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારે આ રીતની એફઆઈઆર આવી છે, તમે અહીં આવીને નિવેદન આપી દેજો. પછી નિવેદન મેં આપ્યું. આ રીતનો આખો ઠગ થયો છે. તમે બધા છેતતા રહીજો. કોઈ ઉપર આ વસ્તુ થઈ શકે, કોઈ વસ્તુમાં છેતરાતા નહીં. સબસિડી મળે, કોઈ વસ્તુ મળે, ફાઇલ ચાર્જ એવું લાગે 13,000 લાગે, પણ મને ત્યારે લોન બાબતની કંઈ ખબર નહોતી. શરૂ નવું હતું, એના લીધે હું 1,94,000માં ઠગમાં આવી ગયો. થેન્ક યુ.